દક્ષિણ આફ્રિકાના સ્વાઝીલેન્ડ સ્થિત ભારતીય પિતા પુત્ર અને પુત્રીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત। માદરે વતન મનુબર ગામ શોકમગ્ન બન્યું છે। રોજીરોટી કમાવવા માટે ભરૂચ જિલ્લાના મનુબર ગામનો પરિવાર દક્ષિણ આફ્રિકાના સ્વાઝીલેન્ડ ખાતે સ્થાયી થયો હતો, જેમાં દંપતી સાથે તેમનો પુત્ર અને પુત્રી રહેતા હતા। આ પરિવારમાંથી 52 વર્ષીય પિતા ઇલિયાસભાઈ પટેલ, 13 વર્ષીય પુત્રી મુસ્કાન અને 16 વર્ષીય પુત્ર મોહમ્મદ માઝ આફ્રિકાથી સ્વાઝીલેન્ડ જઈ રહ્યા હતા। તે દરમિયાન તેમની ગાડીને માર્ગ અકસ્માત નડ્યો, જેમાં ત્રણેય મુસાફરોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા। આ સમાચાર જ્યારે તેમના માદરે વતન મનુનર ગામે પહોંચતા ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી અને મૃતકના પરિવાર ઉપર જાણે આભ ફાટી પડ્યું હોય તેમ સમગ્ર પરિવાર આક્રંદમાં હિબકે ચઢ્યું। આ બનાવથી ભરૂચ જિલ્લામાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ છે।